Yeah. એ મારી જવાબદારી નહીં. કેમેરો લેતો આવું તો Yes, come in. Ayo, Profai. Ayo, Anjo. Anandar moklo. મજા મોય બસમેલ લીલું લઈ લેતો લીલું Yes, come in. Sit down. Hey, Nani, ayah. હાથમાં શું છે? એમપી સર. એમપી એટલે માય પ્રોફાઇલ સર. તમારું નામ શું? એમપી સર. એટલે નામમાં એમપી એટલે કે મદનભાઈ સર. તે એમ કહેવાય. તો પપ્પા નામ એમપી સર. એના નામમાં એમપી, એના બાપના નામમાં એમપી એટલે કે મદન મોહનભાઈ સર. તે એમ કહેવાય. તમે કેટલું ભણ્યા? એમપી સર. અરે એમાં એમપી એટલે કે મેટ્રિક પાસ સર. તે એમ કહેવાય. તો તમારે શું લેવાય? એમપી સર. અરે એમાં એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર. તે એમ કહેવાય. તમારું ગામ કયું? એમપી સર. આપણું મધ્યપ્રદેશ. નહીં મની પાલની પાછળ. તે એમ કહેવાય. તો તમે જઈ શકો છો. એમપી સર. અરે જામમાં એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. લ્યો ગો ગો. Yes, come in. Ayuh anak puan dan mau kelontar. Yes, come in. Good morning, kursi lo. Hey, nanti ada. Beda ya. Satu lagi kayak ini. તમારું નામ શું? सत्यदेव સત્યદેવ. ये आ गई डिग्री आईपीएस? इसकी टॉपी उसके पास। अच्छा. પેલા તમે નોકરી કરી, ઈ નોકરી તમે કેમ છોડી દીધી? ये काम ની બાકી છે મને જાણ્યું બને। એવું કઈ હોતું છે? હા સર। તો અમે તમને નોકરી આપી છે. થેન્ક યુ સર। ધારો કે અમે તમને નોકરી આપી છે. ધારો કે તમે મને નોકરી આપો છો, અમે તમને ઓછા પગારમાં નોકરી આપીશું. ઓછા પગારમાં ઓછો સમય કામ કરી લઈશ। પણ અમે તમને નોકરી આપતા નથી. કેમ સર? તમારી પર્સનાલિટી પસંદ આવી નથી. તો પૂછ્યું શું કામ? તમારે જાણવું હતું એ આ નોકરી જોઈ, તમને નોકરી નથી આપવાની. આ નોકરી જોઈ હું કામ પૂછ્યું? નોકરી જોઈ? હા સિક્યુરિટી. હાજર સર. આ નોકરી અપાવો દાવ. અંદર નોકરી અપાવો. આવું કામ કરવાનું. આવું કામ કરવાનું. આવું કામ હું થોડો કરું. ઉપરના વ્યક્તિઓ બે આવું કરે. મારે આવું કામ નહીં કરું. આવું કામ કરવાનું છે. ચાલો બોલ Yes, come in. Ayo enjoy and અંદર મોકલો. Yes, come in. Sit down. તમારું નામ શું? કરણ મિસ્ટર કરણ. કેટલું ભણ્યા? એમડેડ સર। વાહ વાહ મિસ્ટર કરણ વાહ. હું તમને થોડા પ્રશ્ન પૂછું એમ જવાબ આપવા. ઓકે સર। મારો પહેલો પ્રશ્ન. એક એરોપ્લેન જાય છે એટલે કે વિમાન 50 પથ્થર ફેરા. એક પથ્થર હેઠે ફેંકી દો તો કેટલા વધે? સિમ્પલ સર 49 49। વાહ વાહ મિસ્ટર કરણ વાહ. મારો બીજો પ્રશ્ન. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. હાથીને એ હાથીને સોરી સર
સિમ્પલ સર. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર મૂકો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વાહ વાહ મિસ્ટર કરણ વાહ. મારો ત્રીજો પ્રશ્ન. હરણને ફ્રીજમાં મૂકીને 4 સ્ટેપ બતાવો. હરણ્ય એ હરણને સિમ્પલ સર. સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણને અંદર મૂકો. સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો. વાહ વાહ મિસ્ટર કરણ વાહ. મારો પાંચમો પ્રશ્ન. સિંહની બર્થડે પાર્ટી છે. જંગલના બધા પ્રાણી ગયા છે. એક પ્રાણી નથી ગયું. કયું પ્રાણી? સિમ્પલ સર. હરણ. કેમ? તેને તો આપણે ફ્રીજમાં મૂક્યું છે. વાહ વાહ મિસ્ટર કરણ વાહ. મારો છઠ્ઠો પ્રશ્ન છે. એક વૃદ્ધ ડોશીમાં છે અને તળાવ પાર કરવું છે. અને તળાવમાં મોટી મગર રહે છે. કેવી રીતે પાર કરશે? સિમ્પલ સર. આસાનીથી. કેવી રીતે? મગર તો સિંહની પાર્ટીમાં ગઈ છે. વાહ વાહ મિસ્ટર કરણ વાહ. મારો છેલ્લો પ્રશ્ન છે. જો એનો તમે જવાબ આપી દીધો ને તો તમારી નોકરી પાકી. જવાબ અઘરો છે ને. છેલ્લો છે. મારો એ પ્રશ્ન છે. જે આપણે વૃદ્ધ ડોશીમાં હતા અચાનક મૃત્યુ પામે કેવી રીતે? સિમ્પલ સર. જે પેલો પાણો આપણે વિમાનમાં નીચે ઘા કર્યો હતો તે વૃદ્ધ ડોશીમાં માથે પડ્યો એટલે તે મૃત્યુ પામ્યો. વાહ વાહ મિસ્ટર કરણ વાહ. તમે થોડી વાર બહાર બેસો હમણાં તમને જણાવવામાં આવશે. આ પ્રોફાઇલ છે. એ ભગવાન આ શાથી બસાઈ રહી. મિસ્ટર એમપી યસ સર. તમારે એમપી સિવાયના બીજા બધા જ એબીસીડી ના અક્ષર પાકા કરવાની જરૂર છે. ઓકે સર. મિસ્ટર કરણ યસ સર. તમે કાલથી મારી જોડે આવી શકો છો. ઓકે. મિસ્ટર સત્યદેવ બેટા તમને નોકરી નથી મળતી. કેમ? એકવાર કીધું ને બેટા બેટા તમે પ્રશ્નનો જવાબ સરકારી સાહેબ આલે તમને નોકરી નથી મળતી. કીધું ને એકવાર બેટા થતો ને ઊભો. મિસ્ટર નફરાબાલતી યસ. તમારો ઇન્ટરવ્યુ કાલ છે. સાધુ. માય ઘા કરી ભાઈ એમ કેમ પડસાડવા નહીં ને તો માર મને તેમ કે પૂરું થઈ ગયું બધે ચાલુ પડી એ ચાલુ પડી ગયા પૂરું નીચે ચાલુ. પુસ્તકો આપણા મિત્ર છે. જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. વિદ્યા આપણું ત્રીજું